Audio Jungle. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. હીરપરા કન્યા વિદ્યાલયના ઈ લર્નિંગ ક્લાસમાં ધોરણ 10ની વિદ્યાર્થીની બહેનોનું હાર્દિક સ્વાગત છે. આગળ તમને કીધું એ પ્રમાણે તમે લોકોએ સ્વાધ્યાય 6.4ના કૌશલ્ય ચકાસણી મહત્વના દાખલા અને સ્વાધ્યાયના દાખલા તમારી જાતે પાકી નોટમાં લખ્યા હશે અને લખવાના છે બધાએ પાકી નોટમાં. કારણ કે અગાઉ લોકડાઉન હતું એટલે આવવા જવાનું બનતું નહોતું, એટલે તમે કદાચ નોટ લેવા નહીં જઈ શક્યા હો ચોપડો લેવા. તો હવે વહેલી તકે ન લીધો હોય તો લઈને ઉતારવા માંડજો. જેટલા ચેપ્ટર આપણે અહીંયા ચાલી ગયા છે બધા પાકી નોટમાં લખવાના જ છે, બરાબર છે? ચાલો તો ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 6 ત્રિકોણ, એમાં આપણું આજનું લેક્ચર નંબર 20 કેટલાક મૂળભૂત સિદ્ધાંતો. આ સિદ્ધાંતો હું તમને એટલા માટે સમજાવું છું કે તમે દાખલા સરળતાથી ગણી શકો. આના જે દાખલાઓ છે જેને આપણે ગમે ત્યાં પૂછાય તો આપણે ગણી શકીએ બોર્ડમાં, એટલા માટે હું તમને આ સિદ્ધાંતો સમજાવું છું, થિયરી સમજાવું છું. એમાં પહેલી કે પ્રમેય 6.7 પરથી, પ્રમેય 6.7માં આપણે જોઈ ગયા હતા કે જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુમાંથી, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાના શિરોબિંદુમાંથી કર્ણ પરનો જો વેધ દોરવામાં આવે તો એ વેધને કારણે બનતા બંને ત્રિકોણો, અને એ બંને ત્રિકોણો તો એકબીજાના સમરૂપ હોય જ છે, પણ એમાંના દરેક ત્રિકોણ એ મોટા ત્રિકોણને પણ સમરૂપ હોય. એટલે કે આ નાનો ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ BMC થાય, પછી ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ ABC થાય, એ જ રીતે નાનો ત્રિકોણ BMC એ મોટા ત્રિકોણ ABC ને સમરૂપ થાય. એ છે પ્રમેય 6.7. એના ઉપરથી આપણે કેટલાક અગત્યના પરિણામો જોઈએ. આ પરિણામોના આધારે તમે હવે સ્વાધ્યાય 6.5ના દાખલાઓ આરામથી ગણી શકશો. હું તમને સમયે કહેતો આવીશ જ્યારે આપણે જોશું ત્યારે કે આ દાખલો તમે સ્વાધ્યાય 6.7 પ્રમેય 6.7ના પરિણામો ઉપરથી મળતા પરિણામો ઉપરથી સાબિત કરી શકશો એવું હું તમને સમજાવીશ. તો આપણે પહેલો બાબત જોઈએ. જુઓ, ત્રિકોણ AMB, આ નાનો ત્રિકોણ એ ત્રિકોણ BMC ને સમરૂપ હોય તો શું થાય? તો BM છેદમાં CM બરાબર AM છેદમાં BM, એટલે કે BM ગુણ્યા BM, તો BM નો વર્ગ બરાબર CM ગુણ્યા AM અથવા AM ગુણ્યા CM. તો આપણે BM નો વર્ગ શોધી શકીએ. આ AM ની માહિતી હોય, CM ની માહિતી હોય તો BM ની લંબાઈ આપણે શોધી શકીએ. એવી જ રીતે જો ત્રિકોણ AMB, આ ઉપરનો નાનો ત્રિકોણ એ મોટા ત્રિકોણ ABC ને સમરૂપ હોય તો AB છેદમાં AC બરાબર AM છેદમાં AB. મતલબ કે AB ગુણ્યા AB એટલે AB નો વર્ગ બરાબર AM ગુણ્યા AC, આ બેનો ગુણાકાર. એટલે કે જો આપણને આ AM ની લંબાઈ અને આ AC ની લંબાઈ આપેલી હોય તો AB ની લંબાઈ શોધી શકીએ, અથવા AB ની લંબાઈ અને AM ની લંબાઈ આપેલી હોય તો આ AC ની લંબાઈ શોધી શકીએ. ટૂંકમાં ત્રણમાંથી કોઈ પણ બે આપેલા હોય તો બાકીનું એક શોધી શકાય. ત્રીજો મુદ્દો, ત્રિકોણ BMC, નીચેનો નાનો ત્રિકોણ એ મોટા ત્રિકોણ ABC ને સમરૂપ હોય તો BC છેદમાં AC બરાબર CM છેદમાં BC, એટલે કે BC ગુણ્યા BC એટલે કે BC નો વર્ગ બરાબર CM ગુણ્યા AC. તો આ BC નો વર્ગ બરાબર આ CM ગુણ્યા AC બરાબર છે. એટલે કે આ ત્રણમાંથી આ BC લંબાઈ, આ CM લંબાઈ અને આ AC લંબાઈ, આ ત્રણમાંથી કોઈ પણ બે લંબાઈ આપેલી હોય તો ત્રીજી લંબાઈ આપણે શોધી શકીએ. આ સૂત્રમાં કિંમત મૂકી અને ત્રીજી લંબાઈ આપણે સરળતાથી શોધી શકીએ. હવે અહીંયા તમને એક ચોખવટ કરી દઉં
આ કાટકોણ ત્રિકોણ એબીસીમાં બી ઉપરથી એસી ઉપરનો આ વેધ હોય તો આ જે એએમ લંબાઈ છે, આ એએમ લંબાઈ એને એબીને સંલગ્ન બાજુ કહેવાય અથવા એબીને સંલગ્ન રેખાખંડ કહેવાય. એ જ રીતે આ સીએમ છે એને આ બીસીને સંલગ્ન રેખાખંડ કહેવાય. આ સીએમ લંબાઈ છે આ રેખાખંડ એને બીસીને સંલગ્ન એટલે સાથે જોડાયેલો રેખાખંડ કહેવાય. તો હું માનું છું તમને સંલગ્ન રેખાખંડનો ખ્યાલ આવી ગયો. તો આપણે આમ પણ કહી શકીએ કે બીએમનો વર્ગ બરાબર એબીને સંલગ્ન રેખાખંડ એને ગુણ્યા બીસીને સંલગ્ન રેખાખંડ. એ જ રીતે એબીનો વર્ગ બરાબર એને સંલગ્ન રેખાખંડ એને ગુણ્યા કર્ણ. એવી જ રીતે અહીંયા બીસીનો વર્ગ બરાબર બીસીને સંલગ્ન રેખાખંડ એને ગુણ્યા કર્ણ એસી એમ પણ આપણે કહી શકીએ. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ તો પાયથાગોરસ પ્રમેયના આધારે કાટકોણ ત્રિકોણના કેટલાક અગત્યના ગુણધર્મો આપણે લઈએ. તો જો કાટકોણ ત્રિકોણમાં કર્ણ છે એ સૌથી મોટી બાજુ છે. બીજું, પાયથાગોરસ પ્રમેયના આધારે આપણે ત્રિકોણની કોઈ પણ બે બાજુ આપેલી હોય કાટકોણ ત્રિકોણની તો ત્રીજી બાજુ આપણે શોધી શકીએ. બરાબર. હવે કાટકોણ ત્રિકોણના કેટલાક ગુણધર્મમાં પહેલો ગુણધર્મ આપણે લઈએ તો કર્ણ પરની મધ્યગાની લંબાઈ. આ કર્ણ પરની જો મધ્યગા હોય ધારો કે ને તો આ મધ્યગાની લંબાઈ કેટલી થાય? તો કે આ કર્ણની લંબાઈ કરતાં અડધી થાય. કર્ણની લંબાઈ જો 10 હોય તો આ મધ્યગાની લંબાઈ 5 થાય. આ જો 20 હોય તો આ 10 થાય. ચાલો બીજો મુદ્દો, સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ. જો આ કાટકોણ ત્રિકોણમાં એબીની લંબાઈ અને બીસીની લંબાઈ સમાન હોય તો આ કર્ણની લંબાઈ કેટલી થાય? માની લો કે તમને આ બેની લંબાઈ આપેલી છે અને ગણતરી કર્યા વગર તમારે આ કર્ણની લંબાઈ જાણવી હોય તો જે આ બાજુનું માપ છે કોઈ પણ એક બાજુનું માપ એને ગુણ્યા વર્ગમૂળ 2 કરી નાખીએ એટલે આ એસીની લંબાઈ મળી જાય. મતલબ કે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈ કેટલી થાય? તો કે કર્ણ સિવાયની કોઈ પણ બાજુ ના વર્ગમૂળ 2 ગણા જેટલું થાય. એટલે કે કોઈ પણ બાજુનું માપ એને ગુણ્યા વર્ગમૂળ 2 એટલે કર્ણનું માપ મળી જાય, કર્ણની લંબાઈ મળી જાય. ત્રીજો મુદ્દો કે કાટકોણ ત્રિકોણમાં હવે તમને ખબર છે કે આ કાટખૂણો છે તો એ સિવાયના આ બે ખૂણાને શું કહેવાય? લઘુકોણ કહેવાય. કારણ કે 90 અંશથી નાના હોય. આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. એમાંથી આ એક જ જો 90 હોય તો બાકીના 90 કરતાં ઓછા જ થવાના. અને 90 થી નાના માપને ખબર છે, 90 થી નાના ખૂણાને લઘુકોણ કહેવાય. તો આ બે લઘુકોણ છે એમાંથી જો કોઈ પણ એક લઘુકોણનું માપ 30 અંશ હોય, માની લો કે આ ખૂણા સી નું માપ 30 અંશ છે તો આ ખૂણા સી ની સામેની બાજુ એબી નું માપ કેટલું થાય? તો કે આ કર્ણની જેટલી લંબાઈ હોય ને એના કરતાં અડધું. દાખલા તરીકે આ 10 લંબાઈ હોય તો આ 5 થાય. એવી જ રીતે માની લો કે જો ખૂણો એ 30 હોય અને આ કર્ણની લંબાઈ 20 હોય તો આ બીસી કેટલું થાય? 10 થાય. 20 નું અડધું 10. તો હું માનું છું આ ત્રણેય ગુણધર્મો તમને યાદ રહી ગયા હશે. બરાબર. કાટકોણ ત્રિકોણમાં 30 અંશના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણના માપથી અડધું હોય. પછી સમદ્વિ બાજુ બે સરખી બાજુવાળા કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ કેટલું થાય? તો કે કોઈ પણ એક બાજુનું માપ એને ગુણ્યા વર્ગમૂળ 2 થાય. અને કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલી મધ્યગાની લંબાઈ કર્ણની લંબાઈ કરતાં અડધા લંબાઈની થાય. હવે પાયથાગોરિયન ત્રિપુટી. પાયથાગોરિયન ત્રિપુટી કોની કહેવાય? તો કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુના માપને એ જે માપ બતાવતા આંકડા હોય, સંખ્યા હોય એને પાયથાગોરિયન ત્રિપુટી. આ 3 છે માપ એટલે એને ત્રિપુટી કહેવાય. તો એને પાયથાગોરિયન ત્રિપુટી કહેવાય. બરાબર છે. દાખલા તરીકે એક બાજુનું માપ 3, બીજી બાજુનું માપ તો કર્ણ 5 થાય. બરાબર. કાટખૂણો બનાવતી બાજુ એક બાજુનું માપ 5, બીજી બાજુનું માપ 12 તો કર્ણનું માપ 13 થાય. એવી જ રીતે કાટખૂણો બનાવતી બાજુ એક 7 હોય, એક 24 હોય તો કર્ણ 25 થાય. આ રીતે આ ત્રણેય છે ને આ શરૂઆતના બે છે એ બાજુના માપ બતાવે છે ને છેલ્લું માપ છે એ કર્ણની લંબાઈ બતાવે છે.
આ દરેકમાં તમે એ રીતે જોઈ શકો છો. તમને તમારી નવનીતમાં અથવા તો પ્રેક્ટિસ વર્કબુકમાં 100 સુધીના માપ આપેલા છે પાયથાગોરિયન ત્રિપુટીમાં, તો એ તમે જોઈ લેજો. બરાબર છે. આ તમને ખાસ કરીને ટૂંકી ગણતરીવાળા જે હોય, ખાલી જગ્યા, જોડકા કે પછી બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો હોય તો એમાં તમને ઉપયોગી થાય. હવે જુઓ, ત્રિકોણ એબીસીમાં તમે 9મા ધોરણમાં પણ શીખી ગયા હતા કે જો આ ખૂણો બી ની સામેની બાજુ એસી છે એને સ્મોલ બી માપ તરીકે ઓળખાય. એવી જ રીતે ખૂણા એ ની સામેની બાજુને સ્મોલ એ તરીકે અને ખૂણા સી ની સામેની બાજુને સ્મોલ સી, એટલે કે એબી ને સ્મોલ સી, બીસી ને સ્મોલ એ અને એસી ને સ્મોલ બી માપ તરીકે ઓળખવામાં આવે છે. જનરલ એવી રીતે નામકરણ કરેલું છે. હવે ધારો કે ત્રિકોણ એબીસીમાં એસી એ સૌથી મોટી બાજુ છે. એસી એ સૌથી મોટી બાજુ છે. જો એસી વર્ગનું માપ બાકીની બે બાજુ એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બે બાજુના વર્ગના સરવાળા જેટલું થાય, તો આમાં એસી ની સામેનો ખૂણો બી એ હંમેશા કાટખૂણો હોય, એટલે કે 90 અંશનો હોય, અને તેથી આ ત્રિકોણ એબીસી ને કાટકોણ ત્રિકોણ કહેવાય. તમને ખબર છે કે 90 ના માપને કાટખૂણો કહેવાય, 90 થી મોટા માપને ગુરુકોણ કહેવાય ને 90 થી નાના માપને લઘુકોણ કહેવાય. તો જો ત્રિકોણ એબીસી માં એસી એ સૌથી મોટી બાજુ હોય તો એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ અને બીસી ના વર્ગ કરતા એસી નો વર્ગ મોટો હોય. એસી ના વર્ગનું માપ આ બે બાકીની બે બાજુના વર્ગના સરવાળા કરતા મોટું હોય તો ખૂણો બી છે એ 90 અંશ કરતા મોટો હોય અને તેથી ત્રિકોણ એબીસી એ ગુરુકોણ થાય, કારણ કે તો આ ખૂણો બી ગુરુકોણ થાય. અને એવી જ રીતે જો એસી નો વર્ગ એ બાકીની બે બાજુ એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ એ બે બાજુના વર્ગના સરવાળા કરતા નાની થાય, એસી નો વર્ગ નાનો થાય તો ખૂણો બી છે 90 અંશ કરતા નાનો હોય, એટલે કે ખૂણો બી લઘુકોણ હોય અને એટલે ત્રિકોણ એબીસી એ લઘુકોણ ત્રિકોણ છે. મતલબ કે ત્રિકોણની ત્રણેય બાજુના માપ ઉપરથી તમે કહી શકો કે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે કે ગુરુકોણ ત્રિકોણ છે કે લઘુકોણ ત્રિકોણ છે, એવું તમે સ્પષ્ટપણે કહી શકો આ ત્રણ બાબતોની મદદથી. હવે આ પાયથાગોરસ પ્રમેય આધારિત કેટલાક અગત્યના પરિણામો. એમાં પરિણામ નંબર 1 કે ત્રિકોણ એબીસીમાં જો એડી એ મધ્યગા હોય, દાખલા તરીકે આ ત્રિકોણ એબીસી બરાબર, એમાં આ માત્ર કાટકોણ ત્રિકોણને જ લાગવું પડે છે, બરાબર છે. એમાં અથવા ચાલો આપણે આમ કરીએ, અહીંયા કોઈ પણ ત્રિકોણ લઈએ, માની લ્યો કાટકોણ ત્રિકોણ નહીં, કોઈ પણ ત્રિકોણ લઈએ. માની લ્યો કે આ ત્રિકોણ એબીસી છે બરાબર, અને આ મધ્યગા છે એડી. તો આ એબી નો વર્ગ વત્તા એસી નો વર્ગ બરાબર એ કોના જેટલો થાય? તો કે આ મધ્યગાના વર્ગ અને મધ્યગાને કારણે સામેની બાજુની જે એક નાનો ટુકડો બને છે, એટલે કે આ આખી બાજુનો અડધો ટુકડો, એના માપનો વર્ગ એ બેયના સરવાળાનું બમણું થાય. એટલે કે આ રીતે કે એબી નો વર્ગ વત્તા એસી નો વર્ગ, એબી નો વર્ગ વત્તા એસી નો વર્ગ બરાબર એડી નો વર્ગ વત્તા આ બીડી નો વર્ગ, એ બેયના વર્ગના સરવાળાનું બમણું બરાબર એબી નો વર્ગ વત્તા એસી નો વર્ગ. આને એપોલોનિયસના પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પહેલા પરિણામને એપોલોનિયસના પરિણામ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જુઓ, ત્રિકોણ એબીસીમાં ધારો કે ને એડી પછી આવી રીતે બીઈ અને સીએફ એ ત્રણ મધ્યગાઓ હોય તો ત્રિકોણની ત્રણેય બાજુના માપનો ત્રિકોણની ત્રણેય બાજુના વર્ગ માપના વર્ગનો સરવાળો, ત્રિકોણની ત્રણેય બાજુના માપના વર્ગનો સરવાળો એનું 3 ગણું બરાબર ત્રિકોણની ત્રણેય મધ્યગા એના વર્ગના સરવાળાના 4 ગણા જેટલું થાય.
જો અહીંયા બતાવેલું છે ત્રિકોણની ત્રણેય બાજુના માપના વર્ગનો સરવાળો એને ગુણ્યા 3 બરાબર ત્રિકોણની ત્રણેય મધ્યગના વર્ગનો ત્રિકોણની ત્રણેય મધ્યગના માપના વર્ગોનો સરવાળો એને ગુણ્યા 4. આ પણ બહુ પ્રખ્યાત પરિણામ છે. ત્રિકોણ એબીસી માં જો ખૂણો બી ગુરુકોણ હોય, જો ખૂણો બી ગુરુકોણ હોય એટલે કે આ રીતે જો માની લ્યો કે આ ત્રિકોણ એ બી સી આ ખૂણો બી ગુરુકોણ છે, તો હવે એડી એ વેધ હોય. આ એડી છે એ શું છે? વેધ છે. તો બરાબર છે, એડી વેધ હોય તો આ એસી વર્ગની લંબાઈ કેટલી થાય? આ એસી વર્ગની લંબાઈ તો કે એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ વત્તા 2 ગુણ્યા બીસી ગુણ્યા સીડી આટલી લંબાઈ એના જેટલું થાય. એટલે કે એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ વત્તા 2 ગુણ્યા બીસી ગુણ્યા સીડી આટલી લંબાઈ એને ગુણ્યા આટલી લંબાઈ. અને જો ખૂણો બી લઘુકોણ હોય આ રીતે હોય તો એસી નો વર્ગ કેટલો થાય? તો એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ ઓછા થશે. આમાં વત્તા થતું હતું ગુરુકોણમાં, આમાં ઓછા થાય. ઓછા 2 ગુણ્યા બીસી ગુણ્યા બીડી બીડી આટલી લંબાઈ એમ થાય. આ રીતે આપણે પાયથાગોરસના પ્રમેય પર આધારિત આ અગત્યના મુદ્દાઓ છે. આ તમને દાખલાઓ ગણવામાં, ખાલી જગ્યામાં, આમાં તેમાં અતિશય ઉપયોગી થશે. પ્રમેય સાબિત કરવામાં જ્યાં અમુક જગ્યાએ ઉપયોગી થશે. પછી રાઇડરો એટલે કે ગણતરીવાળા દાખલામાં પણ ઉપયોગી થશે. એટલે આ બરાબર સમજજો. આ તમારી સામે લખી અને હું એટલે સમજાવું છું કે આ ખૂબ મહત્વનું અગત્યનું છે, તો યાદ રાખજો અને સમજજો.